આપણા દોસ્તની ગાડી અરે મોરે મોરો તો હેલો વેલકમ ગાઈસ, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। અને અત્યારે હું નિશાળેથી તો આવી ગયો છું, તો હવે આપણે મારે થોડી વારમાં ઢોકળવા જવાનું છે, તો પહેલા હું ખાઈ લઉં ને આપણે ખાઈને મળીએ। ગાઈસ મેં ખાઈ લીધું છે ને આપણે કાઢી લીધી ગાડી કાઢી લીધી અમેથી, અને હવે આપણે જવાનું છે ઢોકળવા। અને આપણા પાકીટમાં કે કેટલા પૈસા આવી ગયા છે, પણ આપણા નથી, ડીઝલના છે। તો ગાય તમને તો ખબર હતી કે આપણે ચશ્મા પહેર્યા વગર આવતી નથી મજા, તેથી આપણે ચશ્મા પહેરી અને એકલા મજા ન આવે એટલે આપણે આપણા દોસ્તને ઉઠાવી લીધો છે એના ઘરેથી, અને હવે આપણે જઈએ ઢોકળવા તરફ, તો વ્યૂ એન્જોય કરો। તો ગાય આપણે તો નીકળી ગયા હતા, અને આ સામું છે ખોડિયારમાંનું મંદિર, અને ખોડિયારમાંના મંદિરને ગાડીએ દર્શન કરીને નીકળી ગયા ઢોકળવા તરફ, ને આ ચડી ગયા ધાર ઉપર, જોઈ શકો છો। તો ગાય હજી તો આપણે જાતા હતા ત્યાં તો સામેથી આવી ગયો આપણો દોસ્ત ને કરી નાખ્યો મોરે મોરો, ને આપણો ફોન ફેંકવાઈ ગયો નીચે આપણા હાથમાંથી લપસીને। ગાડી તો પડી નથી પણ ફોન હાથમાંથી લપસીને પડી ગયો, જોઈ શકો છો। આ છે સામે આપણો મિત્ર જેની યાર આપણો મોરે મોરો થયો છે। પછી તો આપણે ધારને પાર કરીને ચડી ગયા છીએ રોડ ઉપર, જોઈ શકો છો। અને આ સામે છે આગળ બેડિયા, અને આપણે પહોંચી ગયા છીએ આ બેડિયા ગામની અંદર, એન્ટર કરી લીધું છે, જોઈ શકો છો। તો ગાઈસ બેડિયા પાર કરીને ચડી ગયા છીએ આપણી ગાડી લઈને આપણે મિની હાઈવે ઉપર, બેડિયાથી ઢોકળવાનો મિની હાઈવે, જોઈ શકો છો સામેનો વ્યૂ। તો ગાઈસ પછી તો આપણે પેટ્રોલ પંપે પૂગી ગયા, અને પેટ્રોલ પંપે ભાવ જોયો તો સસ્તો નીકળ્યો, અને આપણે આ એક મોટો કેરવો અને બે નાના કેરવા ભરાવવાના છે, ભરાવવાનું ચાલુ થઈ ગયું છે, ડીઝલ જોઈ શકો છો। પછી મળીએ। તો ગાઈસ ડીઝલ તો આપણે ભરી લીધું હતું, હવે આપણે જઈએ છીએ ઘર તરફ, જોઈ શકો છો। આ છે આપણો મોટો કેરવો, નાના કેરવા તે આપણા દોસ્તને પકડાવી દીધા। તો આપણે ડીઝલ લઈને આવ્યા હતા ઘેરે, ત્યાં તો આ ડીઝલનું છે, આ તો ખાલી કરી નાખ્યું છે, આપણું ટ્રેક્ટરમાં નાખીને આપણું ટ્રેક્ટર વી ગયું છે વાડીએ, અને હવે ફરી આપણે જવાનું છે પાછું ડીઝલ ભરવા ઢોકળવા માટે, એટલે આ બીજો ધક્કો છે। તો હવે ફરી જઈએ આપણે પાછો આપણે જઈએ છીએ ઢોકળવા, તેથી આપણે આ વખતે ઉપાડી લીધો છે એના ઘરેથી બીજા ભાઈબંધને, અને હવે જઈએ ઢોકળવા। આ છે આપણો ખાલી કેરબો, અને તો ખાલી કરી નાખ્યો આગળ ભરીને આવ્યા, હવે જઈએ ચલો। તો ગાઈસ પછી તો નીકળી ગયા ફરી ઢોકળવા જવા માટે, અને આપણી ઉપર હતા એક જે સુરજ દાદા, જે આપણને ખૂબ જ ગરમી આપતા હતા। તો પછી તો આપણે બીજી વાર પહોંચી ગયા ધાર ઉપર, અને આ છે ધારની સૌથી ઉપરની ટોચ, અને આ છે ફરતી કોરનો વ્યૂ, જોઈ શકો છો। ચોમાસું હોવાથી બધું લીલું થઈ ગયું હતું। બીજી વખત આપણા ધારને પાર કરીને ચડી ગયા છે રોડ ઉપર। તો ગાઈસ આ છે બેડિયા ગામની અંદરનો વ્યૂ, જોઈ શકો છો। તો ગાઈસ પછી તો આપણે ચડી ગયા ફરીથી મિની હાઈવે ઉપર, તો હવે આગળનો નજારો જોવો।
તો ગાઈઝ આપણા દોસ્તનો ખર્ચો કરાવવા માટે અમે પહેલાં જઈએ છીએ ઢોકળવાની અંદર અને અમે દુકાને પહોંચી ગયા અને મારા દોસ્તનો ખર્ચો કરાવી દીધો છે. તેને પાઈ દીધી છે આપણને સોડા. નાનો એવો ખર્ચો છે પણ કાંઈ વાંધો નહીં, સોડા તો પાઈ. તો ગાઈઝ ગામમાંથી તો આપણે નીકળી ગયા અને આપણે છીએ નર્મદા નદીના અટલ બ્રિજ ઉપર. જોઈ શકો છો અટલ બ્રિજ ઉપરથી નદીનો વ્યૂ જોઈ શકો છો, મસ્ત વ્યૂ છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? તો ગાઈઝ પછી તો આપણે ભરાવી લીધું બીજી વાર ડીઝલ એના ઈ કેરબામાં. તો ગાઈઝ પછી તો આપણે ઢોકળવાથી આવી ગયા હતા ઘેરે ને અત્યારે આપણે બેઠા છીએ આપણી દુકાને અને આ છે બહારનો વ્યૂ. આ છે પંખાલાલ. થોડી વાર પછી મળીએ. ગાઈઝ પછી તો આપણે નીકળી ગયા વાડી તરફ જવા માટે. જોઈ શકો છો આપણે વાડીએ જઈને મળીએ. તો ગાઈઝ આ ખેતરમાં રાપ આવી ગઈ છે, હવે આ જઈએ બીજા ખેતરમાં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે બીજા ખેતર ઉપર. બીજા ખેતરે જવા માટે આપણે નેવડું પાર કરવાનું છે અને આપણું ટ્રેક્ટર આવી ગયું છે નેવડામાં. પછી તો આપણે નેવડું પાર કરી લીધું છે, જોઈ શકો છો. અને આ છે બીજું ખેતર. તો ગાઈઝ ખેતર તો હાલી ગયું હતું. હવે જઈએ છીએ હું ને મારો દોસ્ત ઘેર બાજુ. આ છે પાછળનો વ્યૂ અને આ છે આગળનો વ્યૂ. તો વ્યૂ એન્જોય કરો. Grab my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand. Radio hums. તો ગાઈઝ આપણે વાડીએથી તો આવી ગયા હતા ઘેરે અને પછી આપણી ગાડી લઈ લીધી અને ગાડીમાં આપણે જોઈ લીધું આપણું મોટું જોઈને કે બહાર આટે મારી વાસ આવીએ. Flip my phone, toss it in my bag. તો ગાઈઝ પછી તો હું ને મારો મિત્ર ચાલી નીકળ્યા વાડીએ ફની શોર્ટ વિડીયો ઉતારવા માટે. જોઈ શકો છો હજી તો અમે બે જ જઈએ છીએ. હજી એકાદ બેન બોલાવશું. ફની શોર્ટ વિડીયો ઉતારી લીધો છે. આ એક ભાઈ હતો, એક આ હતો. અમે ત્રણેયથી ફની શોર્ટ વિડીયો જેમ તેમ કરીને ઉતારી લીધો ને હવે આપણે જઈએ ઘર તરફ. તો ઘરે જઈને મળીએ. ઓકે તો ગાઈઝ આપણે ઘેરે તો આવી ગયા હતા. ત્યાં જોયું ત્યાં તો સનેડો આડો ઊભો હતો. કારણ કે એનું ટાયર નીકળેલું છે અને ટાયરમાંથી એની ટાયરની સાફ્ટિંગ હોય ત્યાંથી એનું લોહી ટપકે છે. જોઈ શકો છો એટલું બધું લોહી નીકળી ગયું છે. પાછું નાખવું જોઈએ. પછી તો આપણે મૂકી દીધી છે આપણી ગાડીને ચાર્જિંગમાં, કારણ કે આજ આપણે ઢોકળવાના 2 ધક્કા ખાધા હતા. તો ગાઈઝ અત્યારે તો થઈ ગઈ છે સાંજ અને હવે આપણે જઈએ છીએ ગામમાં આપણા અડ્ડે બેસવા માટે. ને આપણે કરી દીધી છે બાવણીને બંધ. ત્યાં તો બહાર આવ્યા ત્યાં જોયું ત્યાં તો આખું અંધારું નીકળ્યું. જોઈ શકો છો ગામની લાઈટ વહી ગઈ લાગે. આપણા દોસ્તની દુકાને પૂગ્યા ત્યાં તો લાઈટ હતી. ગાઈઝ 10 તો વાગી ગયા છે. હવે આપણે જવાનું હતું ઘેરે. આ બે હજી બેઠા છે અહીંયા. આ ભાઈ આ બાજુ બેઠો, આ બાજુ આવડવા જોઈ શકો છો. એ ગાડી લઈને આવ્યો છે અહીંયા એની. આપણા દુર્ગેશભાઈનો ભાઈ છે રોનકભાઈ અને એની પાસે બેઠા છે આપણા અપલાભાઈ વેલ્ડિંગ વાળા. કોઈને પણ વેલ્ડિંગ મરવું હોય તો આવી જજો એની દુકાને. તો ગાઈઝ આપણો વ્લોગ આપણે અહીં સુધી જ રાખીએ. જેને પણ આપણો વ્લોગ ગમ્યો હોય તે આપણા વ્લોગને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.